ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે સાંભળીએ મહાશિવરાત્રિની વ્રત કથા. મહાશિવરાત્રિના દિવસે શિવ ભક્તો વ્રત રાખે છે, પરંતુ આ દિવસે વ્રત રાખવા ઉપરાંત વિધિવત પૂજા અર્ચના કરવાની સાથે સાથે કથા સાંભળવાનું પણ વિધાન છે. શિવજીની કથા વગર વ્રત અધૂરું ગણવામાં આવે છે. મિત્રો, મહાશિવરાત્રિને ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આજે દેશભરમાં લોકો શિવજીના નામનો જાપ કરી શાસ્ત્રો અનુસાર પૂજા કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ કારણે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા પણ છે. મિત્રો, માસની મહાશિવરાત્રિ ભગવાન શિવની પૂજાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે મહાશિવરાત્રિનું વ્રત આ કથા વગર અધૂરું ગણાય છે. તો આવો જાણીએ મહાશિવરાત્રિના ઉપવાસની સંપૂર્ણ કથા. શિવપુરાણ અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો. તે પ્રાણીઓની હત્યા કરી પોતાનો પરિવાર ચલાવતો હતો, પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેણે એક શાહુકાર પાસેથી લોન લેવી પડી. પરંતુ તે લોનની સમયસર ચૂકવણી કરી ન શક્યો, જેને કારણે શાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રિના દિવસે શિકારીને પકડીને શિવ મઠમાં કેદ કરી દીધો. શાહુકારના ઘરે શિવરાત્રિની પૂજા થતી હતી. શિકારી ધ્યાનમાં શિવજીની માર્મિક વાતો સાંભળતો રહ્યો. ચતુર્દશીની તિથિ પર તેમણે શિવરાત્રિની કથા પણ સાંભળી. શાહુકારે શિકારીને બોલાવીને લોન ચૂકવવાની વાત કરી. બીજા દિવસે આખું દેવું ચૂકવવાનું વચન આપી તે શિકારી પોતાની જાતને તેના બંધનમાંથી મુક્ત કરીને જતો રહ્યો. દરરોજની જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો, પરંતુ શાહુકારના કેદી હોવાને કારણે તે કંઈ ખાવા પીવા માટે સક્ષમ ન હતો. આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન હતો. શિકાર કરવા માટે તેણે તળાવના કિનારે ઊભેલા બીલીપત્રના ઝાડ પર પોતાના માટે એક છાવણી બનાવવાનું શરૂ કર્યું. તે ઝાડ નીચે એક શિવલિંગ હતું, જે વેલાના પાંદડાથી ઢંકાયેલું હતું. શિકારીએ શિવલિંગ વિશે ખબર ન હતી. પોતાનો પડાવ બનાવતી વખતે તેણે ડાળીઓ તોડી નાખી અને આકસ્મિક રીતે તે શિવલિંગ પર પડી. આ રીતે ભૂખ્યા અને તરસ્યા શિકારીએ આખો દિવસ ઉપવાસ કર્યા અને યોગાનુયોગ તેણે શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કર્યું. રાત્રિના 1 કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા આવી. શિકારીએ ધનુષ પર તીર મૂકીને દોરો ખેંચતા જ હરણે કહ્યું, "હું ગર્ભમાંથી છું. હું જલ્દી જન્મ આપીશ. તમે એક સમયે 2 જીવોને મારી નાખજો તે યોગ્ય નથી." તેથી શિકારીએ કહ્યું, "હું જલ્દી જ મારા બાળકને જન્મ આપીશ અને તમારી સામે રજૂ થઈશ. પછી તમે મારો જીવ લેજો." આ સાંભળીને શિકારીએ તાર ઢીલો કર્યો અને હરણ ઝાડીમાં ગાયબ થઈ ગયું. દોરીને લહેરાવતી ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બીલી પાંદડા